જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થામાં પાઠ નંબર 2 ધંધાકીય સેવાઓ 1 એના વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ તો અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડમાં અને અનુકૂળતામાં બંનેમાં વધારો થાય છે. સેવાઓ કેવી કેવી છે તો બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર, આ બધી જ સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી, પરંતુ તેનાથી પણ આગળ વધી અને ઉદ્યોગો, ખેતી અને તમામ ધંધાને મદદગાર બને છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે. વૈવિધ્ય એટલે વિવિધતા. નવી નવી શોધો થતી જ જાય છે, આગળ ટેકનોલોજી વધતી જ જાય છે, એટલા માટે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ છે. અવલંબિત એટલે એકબીજા પર આધાર રાખનારી. હવે સૌથી પહેલાં આપણે શેના વિશે ચર્ચા કરીશું? વીમા વિશે, ઇન્સ્યોરન્સ જેને આપણે કહીએ છીએ. સૌપ્રથમ આપણે એનો અર્થ જોઈએ. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલ રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. આ ખાસ યાદ રાખવાનું છે. આ જ ભાષામાં આ વ્યાખ્યા લખવાની છે. વીમો એટલે શું તો કે બે પક્ષકાર હોય, એક વીમો લેનાર અને એક વીમો ઉતારનાર. વીમો લેનાર છે એ પ્રીમિયમ ભરે છે અને વીમો ઉતારનાર છે એટલે કે એ એવું વચન આપે છે કે નક્કી કરેલા જોખમો હોય, જો તેના કારણે વીમો લેનારને કોઈ પણ નુકસાની થાય છે તો નક્કી કરેલી રકમ એની મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે એને નુકસાન ભરપાઈ કરી દેવામાં આવે. વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દથી આપણે બધા પરિચિત છીએ, વીમા પોલિસી. તો જે લેખિત કરાર છે એને આપણે વીમા પોલિસી કહીએ. વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. એટલે કે વીમો જોખમ આવે છે તો એને નથી દૂર કરી શકવાનો, પણ હા, જોખમથી થયેલું જે નુકસાન છે એને ચોક્કસથી ભરપાઈ કરી આપે છે. હવે આપણે જોઈશું કે વીમાના સિદ્ધાંતો શું છે. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર છે. આમ વીમો સામાન્ય કરાર નથી, તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો છે એ વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત પણ નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો લાગુ પડે છે. હવે પહેલો સિદ્ધાંત કયો છે તો કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમા કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. નફો કમાવા માટે વીમો કોઈ ઉતારતું નથી. શેના માટે ઉતારે છે તો કે ભવિષ્યમાં જો કોઈ નુકસાન થાય તો એનું આર્થિક વળતર મળી શકે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. પક્ષકારો કેટલા છે? બે, એક વીમો લેનાર અને એક વીમો ઉતારનાર. આ બંને પક્ષકારોએ એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકવો પડે છે. એટલા માટે જ આ ભરોસાના સિદ્ધાંતને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત આપણે કહેલો છે. કરાર કરતી વખતે
બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની છે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. એટલે કે વીમો લેતી વખતે જો કોઈ માહિતી ન આપી હોય પણ જ્યારે વીમો પાકતી વખતે માહિતીની જરૂર હોય તો એ માહિતી આપવી પડે છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે. વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પણ પરત મળી શકતી નથી તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો પણ હક રહેતો નથી. એટલે કે કોઈ પણ પક્ષકાર જો કાંઈ પણ માહિતી છુપાવે છે તો ત્યારે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો ગણાય છે. એટલે એને પ્રીમિયમની રકમ જેટલી પણ ભરી હોય એ પાછી પણ નથી મળતી અને જો નુકસાન થાય તો એને વળતર પણ મળતું નથી. આ હતો આપણો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. હવે આપણે જોઈશું નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ એટલે કે વીમાના કરારનું મૂળ જે છે એ શું છે તો કે નુકસાન વળતરનો સિદ્ધાંત. કારણ કે જો ભવિષ્યમાં કોઈ પણ નુકસાન થાય છે તો એનું આપણને વળતર મળી રહે એના માટે તો આપણે વીમો ઉતારીએ છીએ. તો એટલા માટે આ નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ મહત્વનો છે. આ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે કે નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ તમને અલગથી પણ 3 માર્કમાં પૂછાઈ શકે છે ટૂંક નોંધ સ્વરૂપે. તો ખાસ યાદ રાખવાનું છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાન વળતર જ મેળવી શકે છે. તે નફો કરી શકતો નથી. એટલે કે નુકસાન થયું હોય તેનાથી વધારે રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકાતી નથી. સ્વાભાવિક વાત છે કે જેટલાનો વીમો ઉતરાવ્યો છે એના જ અમુક ટકા રકમ મળે છે. એટલે કે જેટલા ટકા નુકસાન થયું છે એટલા ટકા જ રકમ મળવાની છે. માની લ્યો કે 3 લાખનું નુકસાન થયું છે અને તમે વીમો 2 લાખનો જ ઉતરાવ્યો છે તો તમને 3 લાખ પૂરા મળશે નહીં. એટલે કે તમને નફો એમાં નથી થવાનો પણ જે કાંઈ પણ નુકસાન થયું છે એનું જ વળતર તમને મળવાનું છે. હવે આપણે એક ઉદાહરણ જોઈશું. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે તે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. દાખલા તરીકે જો કોઈ એક વ્યક્તિએ તેની 5 લાખની વસ્તુ છે અને એનો વીમો 3 લાખનો ઉતરાવેલ હોય પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે છે તો તેને વધુમાં વધુ 3 લાખ જ નુકસાન વળતર મળે. બરાબર છે. કારણ કે વીમો કેટલાનો ઉતરાવેલો છે 3 લાખનો. ભલે વસ્તુ 5 લાખની છે પણ વીમો જો 3 લાખનો ઉતરાવેલો છે અને વસ્તુ સાવ નાશ પામી જાય છે સંપૂર્ણ નાશ પામી જાય છે તો તેને 3 લાખનું જ નુકસાન વળતર મળશે. બીજી બાજુ આપણે બી ઉદાહરણ જોઈએ કે એક વસ્તુની કિંમત 5 લાખ છે તેનો વીમો 3 લાખનો લેવામાં આવ્યો છે પણ તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામે છે. એટલે કે થોડીક જ નુકસાન પામે છે. એટલે કે 2 લાખનું જો એને નુકસાન થાય છે તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર 1,20,000 રૂપિયા મળશે. કઈ રીતે? કારણ કે વસ્તુ છે 5 લાખની, નુકસાન પામી છે કેટલા લાખનું તો કે 2 લાખનું અને વીમો 3 લાખનો ઉતરાવ્યો છે તો જેમ 5 લાખના 2 લાખ થાય છે એમ 3 લાખના 1,20,000 થશે. સી ઉદાહરણ જોઈએ. વસ્તુની કિંમત 5 લાખ રૂપિયા હોય અને એનો વીમો પૂરેપૂરો 5 લાખનો જ ઉતરાવેલ છે અને જો વસ્તુ સંપૂર્ણ નાશ પામે છે એટલે કે પૂરેપૂરી નાશ પામે છે તો તેને 5 લાખનું સંપૂર્ણ વળતર કોણ ચૂકવશે? વીમા કંપની ચૂકવશે. હવે ત્રીજો સિદ્ધાંત આપણે જોઈએ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે આપણે જોઈએ તો મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય પણ ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય. એટલે કે મકાનને કાંઈ પણ થાય છે તો એ મકાન માલિકને એમાં ફાયદો થાય વીમો ઉતરાવેલો હોય તો, પણ જ્યારે ભાડુઆતને એમાં કાંઈ જ લેવા દેવા ન હોય.
ચોથું જોઈએ હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે છે ત્યારે તે વસ્તુ નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. એટલે કે પછી નાશ પામેલી જે કંઈ પણ વસ્તુ છે એનો હક છે એ કોનો બની જાય છે? તો કે વીમા કંપનીનો. પછી એ મૂળ માલિકનો હક રહેતો નથી, તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. હવે જિંદગીનો વીમો શું છે એ આપણે આગળ જોઈએ. સૌથી પહેલાં વીમાના પ્રકારો. તો વીમાના 2 પ્રકારો છે, એક જીવનનો વીમો અને એક છે સામાન્ય વીમો. હવે જીવનના વીમામાં 2 પ્રકાર છે, એક છે જિંદગીનો વીમો અને બીજો છે હયાતીનો વીમો. તો જિંદગીના વીમામાં શું હોય છે? તો કે જ્યારે જેણે વ્યક્તિએ વીમો ઉતરાવેલો હોય છે એની જિંદગી પૂરી થાય ત્યારે તેના વારસદારને વીમો ઉતરાવેલી રકમ મળે છે. જ્યારે હયાતીના વીમામાં શું હોય છે? તો કે વીમો ઉતરાવનારને નક્કી કરેલા સમય પહેલાં જો કાંઈ પણ થાય છે તો તેની નક્કી કરેલી રકમ એના વારસદારને મળી જાય છે. ત્યાં સુધી તે નક્કી કરેલી રકમના પ્રીમિયમ તરીકે અમુક રકમો ચૂકવે છે. હવે આવે છે સામાન્ય વીમો. એમાં પણ 3 પ્રકાર છે, એક છે માલ હેરફેરનો વીમો, એક આગનો વીમો અને બીજો અન્ય વીમા. હવે માલ હેરફેરનો વીમો છે એ 3 રીતે ઉતારવામાં આવે છે, એક દરિયાઈ વીમો, એક હવાઈ વીમો અને એક માર્ગ વીમો. કારણ કે માલની હેરફેર છે એ 3 રીતે થઈ શકે છે, દરિયાઈ રીતે પણ થઈ શકે છે, હવાઈ માર્ગે પણ થઈ શકે છે અને રસ્તા પર પણ થઈ શકે છે. બીજું છે આગનો વીમો, તો એના વિશે પણ આપણે આગળ વિસ્તારપૂર્વક ચર્ચા કરશું. હવે અન્ય વીમા છે એ કેટલા છે? તો નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતર વીમો. આટલા પ્રકારના અન્ય વીમા છે. હવે પહેલો પ્રકાર આપણે જોઈશું જીવનનો વીમો. એમાં જિંદગીનો વીમો જોઈએ. જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની છે એ નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તો તેવા કરારને જિંદગીનો વીમો કહેવાય. વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરાયેલા સમયાંતરે અને આજીવન ભરે છે, એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી. પછી જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તે રકમ અથવા તો જેટલાનો વીમો ઉતરાવેલો છે તે રકમ વારસદારને મળી જાય છે. જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી નથી થઈ શકતી. વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે. એટલે કે આપણી કંઈ કિંમત તો નક્કી નથી થવાની, પણ માની લો કે આપણે 5 લાખનો વીમો ઉતરાવવો છે કે 10 લાખનો વીમો ઉતરાવવો છે અને પ્લસ કે આપણી પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતા કેટલી છે એના આધારે વીમાની રકમ નક્કી થાય છે. અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. જો વ્યક્તિનું મૃત્યુ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની રકમ પૂરેપૂરી ચૂકવવા માટે બંધાયેલી છે. એટલે કે વ્યક્તિનું મૃત્યુ કેમ થયું એ જો નક્કી થઈ જ ગયું છે અને કોઈ એમાં શંકા નથી રહેતી તો વીમા કંપની છે એ પોલિસીની પૂરેપૂરી રકમ વ્યક્તિના વારસદારને આપી દે છે. બીજો છે હયાતીનો વીમો. તો એમાં વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહે છે. એટલે કે જો મુદત પૂરી થઈ જાય તો રકમ વીમો ઉતારનાર વ્યક્તિને જ મળે છે, પણ જો મુદત પૂરી નથી થઈ અને એ પહેલાં વ્યક્તિનું મૃત્યુ થાય છે તો ત્યારે તેના વારસદારને આ નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવે છે. અને આવું વચન આપતો જે લેખિત કરાર છે તેને હયાતીનો વીમો કહેવામાં આવે છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે અને નક્કી કરેલી વીમાની મુદત સુધી ભરે છે. એટલે કે જ્યાં સુધીનો સમયગાળો નક્કી થયો છે અમુક વર્ષોનો ત્યાં સુધી એને પ્રીમિયમ ભરવાનું રહે છે.
બીજો પ્રકાર છે સામાન્ય વીમો. સામાન્ય વીમાના 3 પ્રકારો છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો. પહેલું જોઈએ માલની હેરફેરનો વીમો. એમાં આપણે જોયું હતું કે 3 વીમા તરીકે ઓળખાય છે. એક સ્થળેથી બીજા સ્થળે માલને લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે, કારણ કે માલની હેરફેર થતી ત્યારે એમાં નુકસાન થાય, કાં તો પૂરેપૂરો માલ નાશ પામે છે, કાં તો થોડું ઘણું નુકસાન થાય છે. તો એના માટે વીમો ઉતરાવે છે. તો એ કઈ રીતે? દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો, એટલે કે રેલવે અથવા તો રસ્તો વીમો. દરિયાઈ વીમો જોઈએ તો દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે. વિલંબકારી એટલે એમાં બહુ મોડું થઈ જાય છે, વિલંબ થઈ જાય છે, અને સામે જોખમી પણ એટલું જ છે. 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે જ થતો હતો. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે, એટલે કે બધી જ જગ્યાએ આ જ માર્ગે વીમો ઉતરાવાય વધારે છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. એક માર્કમાં અથવા તો વિકલ્પમાં આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે: કઈ સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી? તો લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ. અને કેટલા વર્ષોથી એ પોતાની વિશ્વસનીયતા જાળવી રાખે છે? તો 325 વર્ષથી પણ વધારે. હવે બીજો પ્રકાર છે હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધથી, એટલે કે 19મી સદીના પછીના ભાગથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી છે, પરંતુ ખર્ચાળ અને જોખમી છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે. ત્રીજું છે માર્ગ વીમો અથવા રેલવે કે રસ્તા વીમો. માર્ગ વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમોમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન, આ જોખમોની સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવે છે. હવે બીજું છે આગનો વીમો. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને શું કહેવાય છે? આગનો વીમો. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. જેના માલને આગથી નુકસાન થયું છે એ વ્યક્તિને એમાં વીમા યોગ્ય હિત હોવું જોઈએ, તો જ વીમા કંપની એને નુકસાન વળતર ચૂકવે છે. બીજા કોઈ ત્રાહિત પક્ષને નુકસાન વળતર ચૂકવવામાં આવતું નથી. સી છે અન્ય વીમો. હવે અન્ય વીમામાં આપણે જોઈએ કે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, વાહનોના વપરાશથી અન્યને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો, કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, ડાક્ટરી સેવા કે શુશ્રૂષા કરાવવા માટેના વળતરનો વીમો, ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો, કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો, રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેનાથી થતા નુકસાન અંગેનો વીમો વગેરે અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં છે. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો એટલે કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહે છે.